અરે કેટલા વાગી ગયા? આ છોકરીએ બહુ કરી છે. કેટલા વર્ષ પછી આવે છે તે ખબર નહીં પડતી હોય કે ટાઈમે પહોંચવાનું કરે. હે ભગવાન, બહુ કરી આણે તો હવે. મમ્મી શું કરો છો? અરે આ મારી છોકરીની રાહ જોઉં છું. શું કરતી હોય અહીંયા? અચ્છા, આ દામિની બેનની આવવાની એટલી ખુશી છે કે તમારા પગ પણ દુખતા બંધ થઈ ગયા છે. બોલો. તો મારી દીકરી 3 વર્ષે ઘરે આવે છે, એની ખુશી ન હોય? હોવી જોઈએ ને મમ્મી, ખુશી કોને ન હોય. મમ્મી, હું તમને એક વાત પૂછવા આવી હતી. શું પૂછવું છે? એ જ કે હું પણ ઘણા ટાઈમથી મારા ભાઈ પાસે નથી ગઈ. જો તમે મને પરમિશન આપતા હોય ને તો હું ત્યાં એક આંટો મારી આવું. જો આ દામિની બેન આમ પણ અહીંયા આવે છે ને તો તમને કામમાં હેલ્પ રહેશે. ત્યાં હું 2 દિવસ ત્યાં રહીશ. વાહ, દામિની બેન આવે છે ને તો 2 દિવસ ત્યાં રહીશ. અરે તને શરમ જેવું છે કે નહીં? આ 3 વર્ષ થઈ ગયા, આ તારી નણંદ અહીંયા આવી નથી અને હવે આવે છે તો પિયર જાવું છે તારે? મમ્મી સમજતા કેમ નથી? મને પણ તો મારા ભાઈની યાદ આવતી હોય ને. મારો ભાઈ એકલો રહે છે, કેવી રીતે હેન્ડલ કરતો હશે, ઘરની હાલત કેવી હશે. હું એક દિવસ જાઉં ને તો ઘરની બધી સાફ સફાઈ કરી નાખું. વાહ, એ 500 રૂપિયા આપો ને તો ઘરની સાફ સફાઈ કરવાવાળી આવી જાય છે. તેમાં તારે જવાની જરૂર નથી, સમજીને? મારી છોકરી આવે છે ને તો તારે અહીંયા જ રહેવાનું છે. આવી શું આડોડાઈ કરે છે તું કે મારી દીકરી આવવાની થઈ ને તારે પિયર જવાનું થયું? મમ્મી, હું તો છેલ્લા 1.5 વર્ષથી કહું છું કે મને જવા દો. તમે ક્યારે જવા દીધી? દામિની બેન તો આજ આવે છે. મમ્મી, હું પણ ભણેલી ગણેલી વેલ એજ્યુકેટેડ વ્યક્તિ છું. ખબર પડે છે મને કે ક્યારે શું કરવું જોઈએ. વાહ, ભણેલી ગણેલી વેલ એજ્યુકેટેડ, આ બધી જે ડિગ્રીઓ છે ને કબાટમાં એક બોક્સમાં મૂકી દે અને એને લોટ મારી દે. સાસરે આવ્યા પછી એક પણ ડિગ્રી કામ ન આવે. આ રસોડું બસોડું છે ને બધું સંભાળવાનું છે, બીજું કાંઈ ધંધા નથી કરવાના. બીજા ધંધા નથી કરવાના એટલે એ જ કે નોકરી કરવી, આમ પિયર જવું ઘડી ઘડી, શું છે બધું? ઘડી ઘડી કઈ તો રહી છું કે 1.5 વર્ષથી નથી ગઈ એમ. એ 1.5 વર્ષના કઈ એટલો સમય ન કહેવાય, સમજી? અરે માણસો તો 10 વર્ષના જ જતા પિયર, એનું વિચાર ને. મારે નથી વિચારવું કોઈનું. તમને ખબર છે કે મારા મા બાપ નથી, મારો એકનો એક ભાઈ એકલો રહી છે. તો મને પણ તો ચિંતા થતી હોય ને કે શું કરતો હશે, કેવી રીતે રહેતો હશે, ઘરમાં કેવી હાલત હશે. દીકરીને સાસરે વળાવે ને પછી બધી ચિંતા મૂકી દેવાની નાની. તારો ભાઈ સમજી લે એનું બધું. આ ઘરનું વાતાવરણ જોઈને એડજસ્ટ થઈ ગયો હશે. એડજસ્ટમેન્ટ તો હું પણ કરી રહી છું. 3 વર્ષથી લગ્ન કરીને આવીને ત્યારથી એડજસ્ટમેન્ટ કરું છું. હરેક વાતમાં તમારા ખોંચા, હરેક વાતમાં મેં આટોણા. અરે સામેવાળા વ્યક્તિને જોવો તો ખરા કે તમે કોની સામે બોલી રહ્યા છો. બસ એક્ઝેક્ટ ટુ પરફેક્ટ પોઈન્ટ કીધો છે તે. તારે છે ને જોવું જોઈએ તો કોની સામે બોલી રહી છે? સાસુની સામે. અને તારા ભાઈએ વિદાય વખતે કઈ શીખવાડ્યું નહોતું કે સાસુની સામે આટલું બધું લપ નહીં કરવાનું? મારા ભાઈએ તો ઘણું બધું શીખવ્યું છે, પણ અમુક લોકોને ખબર નથી પડતી કે ઘરના પરિવારના સભ્યો સાથે કેવી રીતે વર્તન કરવું જોઈએ. હવે તું મને શીખવાડીશ કે મારે તારી સાથે કેવું વર્તન કરવું જોઈએ? સાંભળ, આજે મારે ખુશીનો દિવસ છે. હું આ દિવસ બગાડવા નથી માંગતી. મારી દીકરી આવી રહી છે અહીંયા. તમારી દીકરી આવતી હશે તો તમારી કઈ ફરમાઈશો પણ હશે ને, તો ઘણી કહી દો. ઘણી બધી ફરમાઈશો તો હોય જ ને. આ મારી દીકરી 3 વર્ષે આવે છે, બિચારીએ ત્યાં ફોરેનમાં આ લાપસી નહીં જમી હોય, પછી બટાકાનું શાક નહીં મળ્યું હોય, નકરું બ્રેડ 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 ખાધું હશે. મારી દીકરીને રોટલા બહુ ભાવે છે, રોટલા કરજે. રોટલા બનાવીશ, બીજું કઈ બનાવવાનું છે? હવે આવે ને પછી જે ફરમાઈશ હશે ને એ કરજે. નીકળી પડી છે તે પિયર જ આવું છે. પિયરની દીકરી. તમે પહેલેથી જ આવા છો કે મારા આવ્યા પછી તમારો સ્વભાવ બદલી ગયો છે? બસ આ તું આવીને ત્યાર પછી મારો સ્વભાવ બદલી ગયો છે. પહેલા નહોતો આવું. મને એમ હતું કે ભણેલી ગણેલી ભલે નહીં લાવીએ પણ ઘર તો સંભાળશે ને. ઘરનું કામ તો કઈ ખબર પડતી નથી, બધી વસ્તુ ચીંધવી પડે છે. મમ્મી, તમને ન ખબર હોય તો કહી દો કે મારા ઘરમાં હું અને મારો ભાઈ 2 જ વ્યક્તિ છીએ. નાનપણથી જ મારા મમ્મી નથી, એટલે ઘરના બધા જ કામ ત્યાં પણ હું જ કરતી હતી ને અહીંયા પણ હું જ કરું છું. એ તો તકલીફ છે. જો તારી મા અને તારા બાપ જીવતા હોત ને તો મારે ઉપાધિ નહોતી, કાંઈ શીખવાડવું ન પડે. પણ ભાઈની આરે મોટી થઈ છે, ભાઈ શું શીખવાડવાનો? સંસ્કાર શીખવ્યા છે મારા ભાઈએ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે તમને બેઇજ્જત કરતું હોય ને ત્યારે ચૂપચાપ એના શબ્દો કેવી રીતે સાંભળવાના, એના હરેક સવાલનો શાંતિથી જવાબ કેવી રીતે આપવાનો. જ્યારે તમે એક સવાલના 50 જવાબ આપી શકો એમ હોય છતાં પણ ન બોલવું ને, એ સંસ્કાર. વાહ,
સંસ્કારના ગાડા ભરી ભરીને તો મને લાગે આખી સોસાયટીમાં હોવા આવી હશે ને એ મારી જ આવી હશે. હવે બધું ભાષણ બંધ કર અને રસોડે છે ને કામે વળગ જા. મારી અરે જીભા જોડી કરવામાંથી ઊંચી નથી આવતી. નકટી તેમાં મમ્મી અરે મારો દીકરો આવી ગયો. આહ. અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દીકરા, મને આ તારું બહુ જ ગમ્યો વાત. શું? એ જ કે તું આટલા વર્ષ સુધી અમેરિકામાં રહી છતાંય આપણી સંસ્કૃતિ ન ભૂલી. મમ્મી તમારા આશીર્વાદ લેવામાં સંસ્કૃતિ ક્યાં વચ્ચે આવી? બેટા, આ ત્યાં કેવું વાતાવરણ છે? તને મજા આવીને રહેવાની? વાત જ જવા દો. આ 3 વર્ષ તો છે ને મેં માણ ત્યાં કાઢ્યા છે. તમારા લોકોની બહુ યાદ આવતી હતી. દીકરા, મને તારી બહુ યાદ આવતી હતી. મને એક એક સેકન્ડે તને ન યાદ કરી હોય ને એવું બને જ નહીં. વહુ તે વહુ અને દીકરી તે દીકરી. મમ્મી આ ભાઈ ક્યાં છે? મારો અવાજ સાંભળીને હજુ સુધી ના આવ્યો કે પછી હું પાછી આવું છું એને ખબર જ નથી? અરે એવું નથી, એ કામથી બહાર ગયો છે એટલા માટે. શું મમ્મી તું પણ ભાઈની સાથે છે ને હું બોલવાની જ નથી. એને ખબર ના પડે કે એની બેન 3 વર્ષ પછી આવી રહી છે તો મને મળવા માટે પણ ના રહ્યો. કદાચ તારા માટે કઈ ફેવરેટ વસ્તુ લેવા ગયો હોય. બની શકે મારી ફેવરેટ ચોકલેટ. હા. પણ મારી ઈચ્છા હતી એને પહેલા મળવાની, પછી પણ એ મારા માટે ગિફ્ટ લેવા જઈ શકે ને. આવી જશે હવે. આમ જો, તારા માટે મેં લાપસી બનાવી છે, બટાકાનું શાક બનાવ્યું છે. તને રોટલા બહુ ભાવે ને તો રોટલા બનાવ્યા. મમ્મી પણ આ બધું તમે શું કામ બનાવ્યું? ભાભી ક્યાં છે? બહાર વસ્તુઓ લેવા ગયા છે. બનાવવું જ પડે ને. તને ખબર નથી આ તારા ભાભી હાવ કામચોર છે. એટલે તો કહું છું કે એક એક ક્ષણે તારી મને બહુ યાદ આવતી હતી. તું હોય ને તો મને એક કામ પણ નહોતી કરવા દેતી અને આ બધું કામ મારી પાસે કરાવે છે. બોલ. મમ્મી એવું ના હોય. આ કેવું બોલો છો? આ તમારા વિચાર છે ને હજુ એવા ને એવા રહ્યા. અરે ભાભી બિચારા હું અહીંયા હતી ને તો પણ આખા ઘરનું ધ્યાન રાખતા હતા. તને કેમ ખબર કે તારા ભાભી આખા ઘરનું ધ્યાન રાખતી હતી? એટલે તારી મમ્મી ખોટું બોલે છે એમ ને? ખોટું બોલે છે હું નથી કહેતી. કઈ નહીં, તમે બનાવ્યું છે ને મને વધારે ભાવશે. આ તમારા હાથનું શાક. હા બંધામીની, હવે તું આવી ગઈ છો ને મારા જીવને શાંતિ થઈ ગઈ. કેમ કે તું તારા ભાભીને કહી તો શકશે ને કે મમ્મી પાસે આટલું કામ ન કરાવાય. જોવો તમને શું લાગે છે મમ્મી, આ 3 વર્ષ પછી હું અહીં આ બધી વસ્તુ કરવા આવી છું. હવે ત્યાંની ડિગ્રી લઈને આવી છું તો પછી અહીં આવીને કંઈક સારો બિઝનેસ, કંઈક સારી એવી જોબ કરીશ ને. હા તું જોબ કરજે અને સાંભળ, તારું બધું કામ છે ને તો જાતે નહીં કરવાનું, આ તારી ભાભીને સોંપી દેવાનું. એને શું કામ હોય બીજું? શું તમે પણ આજે ને વાતે વાતે શું કામ ભાભીને વચ્ચે લાવો છો? અને મેં તો વિચાર્યું છે કે કંઈક સારો એવો બિઝનેસ સેટઅપ થઈ જાય ને પછી એમાં છે ને હું ભાભીને પણ લગાવી દઈશ. અમે બંને, ભાભી અને હું, અમે બંને છે ને એને અમારા બિઝનેસને ક્યાં આગળ સુધી લઈ જઈશું. દામિની, તારો બિઝનેસ આગળ સુધી તારી ભાભી હશે ને ત્યાં સુધી પ્રગતિ નહીં થાય. કેમ ના થાય? આ કોઈ બહારના વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો એના કરતાં તો સારો છે ને હું મારા ઘરના વ્યક્તિને રાખું. અને ભાભી એમ તો કેટલું ભણેલા છે. તું બુદ્ધિ વગરની છો, અક્કલ ને ઓછી છો. બુદ્ધિ જો કઈ છે જ નહીં તારામાં. કેમ ખબર નથી પડતી કે આ ભાભીઓને આ બિઝનેસના ઘરની વહુને ન નખાય. આ બિઝનેસ કરવા લઈ જશે ઘરના કામ કોણ કરશે? એક વાત કહું મમ્મી, આ વાતમાં છે ને આપણા ઇન્ડિયા કરતાં ફોરેન કન્ટ્રી વધારે સારી કહેવાય. અરે ત્યાં છે ને બધાને પોતપોતાની રીતે જીવવાનો અને મેઇનલી તો એ પોતાના સંતાનોને એટલે કે પેરેન્ટ્સ છે ને પોતાના સંતાનોને 10 ધોરણ સુધી ભણાવે છે. પછીથી એમના ભણવાનો રહેવાનો બધો જ ખર્ચો સ્ટુડન્ટ છે ને પોતાની જાતે, મતલબ કે હું હોય તો હું, ભાઈ હોય તો ભાઈ, ગમે તે હોય ને એ બધાય પોતાની જાતે ઉપાડે છે અને પોતાની રીતે જીવવાનો હક છે. અને ત્યાં તો છે ને સામેથી પ્રોત્સાહન આપે છે કે જાઓ તમે કમાઓ, 2-5 રૂપિયા કમાવશો ને તો કામ લાગશે. અને તમે એમ કહો છો કે આ ભાભીને ઘરના કામ કરવા જોઈએ. હવે આવતાની સાથે આ ભાભીની તરફ બધી બોલવા માંડી વાતું. તરફદારી નથી કરતી, કઈ નહીં. મને છે ને બહુ ભૂખ લાગી છે. આ મારું પેટ તમે વાતોથી જ ભરશો. ના ના, આ છે ને ભોજનથી તારું પેટ ભરીશ
પણ તું આવીને તારી ભાભીની લપન છપ્પન કરવા માંડી તો સારું નહીં કહો બસ સોરી હવે ફટાફટ છે ને તમે જમવાનું લગાવો મારો સામાન મૂકી દો સારું તું આરામ કર રૂમમાં આપી જાઉં જમવાનું તારું સારું પેલીને કહું છું કે આપી જશે તને હ મારી દીકરી બિચારી કેટલો લાંબો પંથ કાપીને આવી છે થાકી ગયો છે આરામ કર દીકરા આરામ હો આ મમ્મીએ કેટલું હાય બાય હેલો હા ચુટકી તું ક્યારે આવી ગઈ અને મને ખબર હતી તું આવવાની છો જો કોઈ ક્યારની આવી ગઈ હતી મેં ખાવાનું પણ ખાઈ લીધું છે ને મારા ભાઈ પાસે એટલો પણ સમય નથી કે મને મળી શકે ક્યાં ગયો હતો દિવાલ પૂરી થઈ ગઈ છે હવે તું જો જરાક પણ આગળ આવી તો હું પડી જઈશ હા, જો એક બિઝનેસ મીટિંગ હતી એટલા માટે અટવાયેલો હતો તારો ભાઈ અને સિરિયસલી હા મમ્મી તો કહેતા હતા કે તારો ભાઈ કંઈક કામથી બહાર ગયો છે તારા માટે ગિફ્ટ લેવા ગયો છે બટ આઈ વોઝ સો રોંગ લાવ્યો ને આ ગિફ્ટ લાવ્યો છું લાવ આ શું ઓનલાઈન મગાવ્યું છે આવી જશે એટલે આપી દઈશ ઓનલાઈન વસ્તુ બહાર લેવા જવાની શું જરૂર છે એ તો કરામત છે મારી એકચ્યુઅલીમાં હું બહાર ગયો હતો કોઈ વસ્તુ લેવા માટે તારી બધી વસ્તુઓ જોયા પછી મને ખબર પડી કે ના યાર આમાં તો કોઈ મજા જ નથી મારી બેન તો ફોરેન થી ભણીને આવી રહી છે તો એને આ બધી વસ્તુઓ તો ગમશે નહીં એટલા માટે મેં વિચાર કર્યો કે એના માટે કઈ શું સ્પેશિયલ ઓનલાઈન મગાવ્યું સ્પેશિયલ ઓનલાઈન તને ગમે છે શું વાહ હે કાન પકડીને મારવાનું મન થાય છે મને જો મજાક નહીં કરને સિરિયસલી તને તારા બેન કરતા વધારે જરૂરી તારી ઇમ્પોર્ટન્ટ મીટિંગ હતી તારી બિઝનેસ મીટિંગ અરે 3 વર્ષ પછી તારી બેન આવી છે પાછી આ 3 વર્ષમાં તું મને ભૂલી ગયો ને ના ના બિલકુલ નહીં એવું તો બનતું હશે ચૂટકી તને કેવી રીતે ભૂલી શકું જો હા તારા માટે છે ને મેં એક નેકલેસ મગાવ્યો છે મસ્ત મજાનો ડાયમંડ વાળો અને બીજું એક મેકઅપ કિટ મગાવી હતી જે ત્યાં સુધીમાં ક્યારેય યુઝ નહીં કરી હોય પણ તું આટલી ગોરી કેમ થઈ ગઈ છે તું અહીંયા હતી તો કાળી હતી કાળી તું કાળો છે હું નથી એટલે મેકઅપ કિટ હું કેન્સલ કરી નાખીશ કારણ કે હવે એની જરૂર નથી લાગતી મને તને ખબર છે ભાઈ ત્યાંનું વેધર છે ને એ બહુ કોલ્ડ છે અરે જો ને મેં તો કાન પટ્ટી ને સ્વેટર ને મફલર ને કેટલું બધું પહેરેલું હતું અને ઘરની બહાર તો નીકળવાનું આવે જ નહીં ને કોલેજ સિવાય હા એટલે હું થોડી થઈ ગઈ વાવ કેટલી ગોરી ગોરી ક્યુટ હા તો બેના હવે વાત ત્યાંથી શરૂ થાય છે કે આપણે કેટલા સમયથી એકબીજા સાથે લડ્યા નથી ઝઘડ્યા નથી હા આ 3 વર્ષ થઈ ગયા 3 વર્ષ થઈ ગયા ને હા આઈ મિસ નોટ યુ બટ તારી સાથેની ફાઇટ આઈ લાઈક ઇટ આ વિડિયો કોલમાં મજા નહોતી આવતી ઝઘડો કરવાની બિલકુલ નહીં યાદ આવતી હતી ને તારી આંખમાંથી તો ગંગા જમના સરસ્વતી બધું જ વહેવા લાગતું હતું એટલે મને અને થતું હતું કે કેમ ખીજવું યારને તારા આંખમાંથી તો આખો સમુદ્ર બહાર નીકળતો હતો ને આ ચૂટકી બાકી કેવું રહ્યું ભણવાનું ભણવાનું જો હોય આ તારી બેન છે કે નહીં એ ટોપ કરીને જ આવે ને ઓ માય ગોડ હા સિરિયસલી યસ સિરિયસલી બધું જ ફ્યુચરનું વિચારીને આવી છું ફ્યુચરમાં શું કરવું છે મારે બિઝનેસ સેટઅપ બિઝનેસ ચાલ પૂરું કર શું બિઝનેસ મેં વિચાર્યું હતું કે તમને સરપ્રાઈઝ આપીશ મેં એક બિઝનેસ વિચાર્યો છે વિચારતી હતી કે તારી પાસેથી કાંઈ હેલ્પ નહીં લઉં અને જ્યારે મારો બિઝનેસ સેટઅપ થઈ જશે ને જ્યારે હું સ્ટાર્ટ કરીશ ને ત્યારે કહીશ તને મારા પર પ્રાઉડ થવું જોઈએ ને અત્યારથી થઈ ગયું છે કે વાહ હવે મારી બેન બિઝનેસ કરશે ને તો હું મારો બિઝનેસ છોડી દઈશ કેમ આરામ કરીશ ને હવે નિવૃત્તિ લઈ લઈશ તો તારે ડબલ આરામ કરવો પડશે મેં બીજું પણ કંઈક વિચાર્યું છે શું હું વિચારતી હતી કે હું જે બિઝનેસ કરું છું ને એમાં ભાભીને મારી સાથે રાખું અરે વાહ ગુડ આઈડિયા એકદમ મસ્ત બેડ આઈડિયા કેમ મમ્મીના હિસાબથી બેડ આઈડિયા મમ્મી એવું કહેતા હતા તું ગયા પછી જે ત્રાસ આપે છે યાર સખત એક તો મારા મેરેજ થયા અને તારે જવાનું થયું તું થોડો સમય પણ તારી ભાભી સાથે રહી ન શકી તારા ગયા પછી ઘરની જે હાલત થઈ છે મમ્મી ફાતે ને ફાતે ઘરમાં ઝઘડાઓ ઊભા થાય અરે જે ઝઘડાઓમાંથી હું પસાર થયો છું તારો ભાઈ વાત જવા દે તો મને પહેલા કેવું તું ને તો હું પાછી ના આવત તે મને પાછી ન આવે હા તકલીફમાં તારો ભાઈ કેવી રીતે 3 વર્ષ કાઢ્યા છે મને ખબર છે હા મમ્મીને સમજાવું મીરાને સમજાવું મમ્મીને સમજાવું મીરાને સમજાવું હું કોને સમજાવીશ મારે તો ભાભીને પણ કાંઈ ના કહેવાય ને મમ્મીને પણ કાંઈ ના કહેવાય મમ્મીને કહું તો સીધું એમ કહે કે તું તારા ભાભીને ઉપરાણું લઈ છે
અને ભાભીને કંઈ કહીશ તો કહેશે કે તમે તમારા મમ્મીને કંઈ કહેતા જ નથી. જો આ બધામાંથી મને આઉટ રાખજે. તું પહેલા પણ મારી હેલ્પ કરતી હતી જ્યારે મારે બહાર જવું હોય. હું ગર્લફ્રેન્ડને મળવા માટે જતો ત્યારે તું જ મમ્મીને કહીને હેલ્પ કરાવતી, મારી મદદ કરતી. તો પછી હવે તું ઘરમાં આવી ગઈ છે તો હવે એવું કંઈ તો નથી, પણ હવે તારી ભાભી સાથે મમ્મીનો ઝઘડો ન થાય એના માટે થઈને તારે થોડું ધ્યાન રાખવું પડશે ને. આ બિઝનેસનો આઈડિયા મને બહુ મસ્ત લાગ્યો છે. આ આઈડિયાથી તું મીરા બધા વ્યસ્ત રહેશો, મમ્મી ઘરમાં એકલા રહેશે, એટલે ઘરમાં ઝઘડાઓ જ નહીં થાય. વાહ, મારે તો કોઈ ફોન કોલ પણ નહીં આવે. સારું હવે એના પહેલા ચાલો હવે મને બહાર લઈ જા. ઓહ, બહાર હું કઈ નથી આવવાનો. હું ભાભી મેરેજ થયા ને એની પહેલા ભાઈ કોઈ ગર્લફ્રેન્ડને મળતા હતા. ચાલ. આવી ગયા તમે? આવી ગયો હું. ક્યારની રાહ જોતી હતી. ક્યાં હતા? અરે આ દામિની બહાર લઈ ગઈ હતી, ઘરે તો આવી જ ગયો હતો. હા, દામિની આવી એટલે એને શું હોય કે આવ્યા પછી અહીંયાની પાણીપુરીથી લઈને બધું ફાસ્ટ ફૂડથી લઈને એક સાથે બધું ઠૂસી લેવું હતું. હા, મેડમે કઈ બાકી નથી મૂક્યું. આદિ જો ને, આ મમ્મી આજે મારી સાથે પાછો ઝઘડો કર્યો. કંટાળી ગઈ છું આ મમ્મીના ઝઘડાથી. હવે કઈ બાબતે? કઈ બાબત હોય? ઘરે જવાની બાબત. મેં કહ્યું કે મારે ઘરે આંટો મારવા જવું છે. દેવાંગની બહુ જ યાદ આવે છે મને. તો મમ્મીએ ચોખ્ખી જ ના પાડી કે મારી દીકરી આવે ત્યારે જ જવું હોય તારે. એ પહેલા ન કહી શકે? સાચી વાત છે તારી. ભાઈની યાદ તો આવે જ ને. અને તે કઈ ખોટું પણ નહોતું પૂછ્યું. મમ્મીએ આવું રિએક્ટ નહોતું કરવું જોઈતું. મમ્મીએ શું કામ તારી સાથે ઝઘડો કરવો જોઈએ? મમ્મીએ તો સમજવું જોઈએ કે તું આ ઘરમાં હંમેશા બધી ઘરની જવાબદારી સંભાળી રહી છે, સારી રીતે ઘરને સાચવે છે. તો સીધી વાત છે, ક્યારેક તો માણસને કંઈ પણ મન થઈ શકે ને. થઈ શકે ને, માણસ છું તો ઓબ્વિયસ છે. પણ આ મમ્મી જે આડોળાઈ કરે છે ને એ મને ગમતી જ નથી. તમે પહેલા શું કહ્યું હતું કે મારા મમ્મી નેચરના બહુ સારા છે, તને ક્યારેય હેરાન નહીં કરે. તો આવું કેમ? હેરાન નહીં, મમ્મીને સમજાવવાની ટ્રીક હોય. હવે દામિની આવી ગઈ છે તો તું એને પૂછજે કે મમ્મી પાસે મતલબમાં મમ્મી પાસેથી કામ લેવું હોય તો આપણે શું કરવું પડે. તો એ તને બધી ટિપ્સ આપશે. અમે લોકો ભાઈ બહેન પહેલા એવી જ રીતે વાત કરતા હતા અને એવી રીતે જ અમે કામ કરતા હતા અને અત્યારે પણ એવી રીતે જ કરીએ છીએ. તમને લાગે છે તારે કહેવાનું હતું કે દેવાંગનો ફોન આવ્યો હતો મમ્મી, પણ મેં ના પાડી દીધી. ઉલટું કહેવાનું. મમ્મીને તો ઉલટું કહે ને તો કદાચ ચિત્તું લાગે. તારે એમ કહેવાનું હતું કે મમ્મી દેવાંગનો ફોન આવ્યો હતો અને કહેતો હતો કે બેન કેટલા સમયથી આવી નથી, તું આંટો મારવા આવ ને. તો મમ્મી મેં તો ના જ પાડી દીધી કે જો હમણાં ઘરમાં બહુ કામ રહી છે અને મમ્મીની તબિયત પણ થોડી કામતેમ રહી છે, એટલા માટે હમણાં તો હું કઈ બહાર નહીં નીકળી શકું. એટલે તરત મમ્મી બોલો, અરે ના ના ભાઈ જઈ આવ જા, ના પાડી છે તો. છેલ્લા 1.5 વર્ષથી મેં બધી જ તરકીબો અપનાવી લીધી છે, પણ મમ્મી હર વખત ના જ પાડે છે. તારી બધી તરકીબો તને આવડતી જ નથી તો હું શું કરું? તો ભોગવો. તો તમે મનાવો ને, તમારા મમ્મી છે. બિલકુલ નહીં, મમ્મીને હું શું કામ મનાવું? અને મમ્મી તમારા મમ્મી છે એટલા માટે. તો પણ મમ્મીની સાથે વાત હું ખાલી કરી શકું. અને સાચી વાત કરું ને તો દેવાંગને અહીંયા બોલાવી લેવાય. તારે ત્યાં એને મળવા જવાની કોઈ જરૂર નથી. મમ્મીની વાત સાચી જ છે. જો આદિ, સિરિયસલી કહું છું, આ મમ્મી આવું વર્તન કરે ને તો મને ન ગમે. રડવું આવે મને, ડિપ્રેશન થાય મને. હું બીમાર પડીશ તો ખોરી દવાખાને લઈ જવી પડશે ને, ખોટો ખર્ચો કરવો પડશે. ખર્ચાથી નથી ડરતો, પણ આ દવાખાનાથી ડરું છું. કારણ કે દવાખાને જવું પડે, મારે પણ આવવું પડે અને કોઈની બીમારી મને લાગે એ મને પસંદ નથી. એટલે કહેવા શું માંગો છો? કહેવા એમ માંગુ છું કે તું બીમાર પડે એવું નથી કહેવા માંગતો. તું બીમાર ના પડવી જોઈએ. જો હું મજાક નથી કરતો, સિરિયસલી વાત કરું. જો મમ્મીનો સ્વભાવ એવો જ છે અને તને તો ખબર પડી જવી જોઈએ ને. આ આપણે લગ્નને 3 વર્ષ થઈ ગયા છે તો સીધી વાત છે 3 વર્ષની અંદર તું મમ્મીને સારી રીતે ઓળખી ગઈ છે. અને રહી વાત મમ્મીની, કે મમ્મી ના તને સમજી શકે ના મને સમજી શકે. ઘરમાં એકવાર તો ઝઘડો થયો નથી. આ દામિનીને પણ હું એ જ કહેતો હતો કે જેવા મારા લગ્ન થયા અને તું સીધી ફોરેન જતી રહી ત્યાર પછી ઘરમાં જે બબાલ થયો છે વાત જવા દે. માંડ સોલ્યુશન આવતું હતું. હું શું કહું છું, મારી પાસે બીજો આઈડિયા છે, કહું? આ બોલો ને. આપણે એવું કરીએ ને, હું ત્યાં ન જઈ શકું, મમ્મી ગુસ્સો કરે એટલે, પણ દેવાંગ તો અહીંયા આવી શકે ને, એને કોણ કહેવાનું? એ તો મેં કીધું દેવાંગને બોલાવી લે. તમે ક્યારે કહ્યું? અરે પહેલા તો બોલ્યો હમણાં કે ભાઈ તારે ત્યાં જવું એના કરતાં દેવાંગને અહીંયા બોલાવી લે. ક્યારે કહ્યું? મેં તો સાંભળ્યું જ નહીં.
તો એ જ તો વાંધો છે તારો કે તું કંઈ સાંભળતી નથી. હા, મનમાં ને મનમાં એ પોતાના મન સાથે વાત કર્યા કરે એટલે બીજું વ્યક્તિ શું બોલી રહ્યું છે તો તને સંભળાતું નથી. વાવ, ફોન કરો. ફોન તું કર ને તારામાંથી. તમે કરો ને, સારું લાગશે ને. જીજાજીનો ફોન આવ્યો છે. એ ભગવાન, સાલાનો નંબર હું આપું ને. છે હવે. દેવાંગ ત્રિમૂર્તિ. હા, દેવાંગ. હેલો. ક્યારનો ફોન કર્યો છે, હજુ ના આવ્યો. શું કામ રાહ જોડાવતો હશે મારી પાસે? અરે આવી ગયો છું. ભાઈ, કેમ છે બેન તું? મજામાં. તને કેમ છે? બસ હા, તારા આશીર્વાદ અમારા લોકોની સાથે છે, પછી મને શું થવાનું છે? કેટલો ટાઈમ થઈ ગયો, તું આવતો જ નહોતો. પછી છેલ્લે મારે ફોન કરાવવો પડે આદિત્ય પાસે કે હવે તો એને અહીંયા બોલાવો. માની લઈએ કે હું તને ફોન નહોતો કરતો, પણ તું તો મને ફોન કરી શકતી હતી ને. તું તો મળવા આવી શકતી હતી ને પિયર, પણ કેમ ના આવી? કારણ કે મારા સાસુનો સ્વભાવ તને ખબર તો છે ને, કે મારા સાસુને નાની નાની વાતમાં ગુસ્સો આવી જાય. એમની પાસે કઈ વાત કરવા જવી હોય ને તો ધ્યાન રાખવું પડે, બુલેટ પ્રૂફ થઈને જવું પડે. ક્યારે કઈ ગન મારે ને કઈ નક્કી નહીં. ખબર છે, પહેલેથી જ એવા છે. પણ જીજાજી સાથે વાતચીત કરી લેવાય ને. જીજાજી સમજાવી દે તો પછી શું વાંધો છે? અરે દેવાંગ, એકચ્યુઅલીમાં એવું છે ને કે મારા નણંદ 3 વર્ષ પછી પાછા આવ્યા છે. એ ફોરેન ભણવા ગયા હતા ને. દામિની? યસ. હે જ ને? હા, ફોરેનથી પાછી આવતી રહી? આવી ગયા છે. કેમ? ત્યાં સેટ થવાની વાત હતી કે ત્યાં જ ભણવાના છે અને ત્યાં જ સેટ થવાના છે. ના મેળ આવ્યો? દૂર જઈએ ને પછી આપણા દેશની, આપણા ઘરની, આપણી સંસ્કૃતિની અને મા બાપની બધી જ કદર થઈ જાય. અને આમ પણ આપણે ભણીએ, કારવીએ એ બધું ફોરેનમાં કરીએ તો ચાલે, પણ જીવન સૌથી સારામાં સારું કોઈ જગ્યાએ હોય ને તો એ આપણી જ કન્ટ્રીમાં છે, મતલબ કે ઇન્ડિયામાં. આના જેવું સુખી અને સારું જીવન કદાચ દુનિયાના કોઈ પણ ખૂણામાં જઈએ ને ક્યારેય ના મેળવી શકીએ. સાચી વાત છે તારી. એટલે દામિની બેનને પણ આવું જ કંઈક ફીલ થયું અને પાછા આવી ગયા. બાય ધ વે, મારા જીજાજી ક્યાં છે? એ કેમ ક્યાંય દેખાતા નથી? એમને શું હોય, રૂમમાં લેપટોપ લઈને બેઠા હશે, નહીં તો ગેમ રમતા હશે ફોનમાં. આખો દિવસ ફોનમાં પડ્યા રહે છે. મારે એમનું જ કામ હતું ખાસ તો. એમાં એવું છે ને કે હમણાં મારી આ જોબ છોડીને બિઝનેસ કરવાનો પ્લાનિંગ કરી રહ્યો છું. જીજાજી ઘણા સમયથી પોતાનો બિઝનેસ રન તો કરી રહ્યા છે, તો મને થયું કે એમની પાસેથી કોઈ સલાહ લઉં. હા, તો સારું કહેવાય ને. તું વાત કરી જો એમની સાથે. મને વિશ્વાસ છે કે આદિત્ય તને કોઈ સારો જ રસ્તો બતાવશે. હા, એટલા માટે જ અહીંયા આવ્યો છું કે હાય. દેવાંગ મારો ભાઈ. હા, આઈ નો. દામિની. હું તો ઓળખું છું, પણ એ મને નહીં ઓળખતા હોય. સારું થયું કે તમે આવી ગયા. આ તમે થોડી વાર ગપ્પાટા મારો ને તો હું ફટાફટ મસ્ત મજાની ચા બનાવીને આવું. નહીં, હું બનાવું છું ને. હું તમને એ જ પૂછવા આવી હતી કે હું મેગી બનાવું છું, સાથે ચા બનાવી નાખું. હું બનાવી નાખું છું, તમે લોકો બેસો. બસ 5 મિનિટ. તમે બેસો ને. તમારા ભાઈ આવ્યા છે તો તમે એમની સાથે વાત કરો. તમારા ભાઈ માટે હું ચા બનાવી નાખીશ. જોયું, ફોરેનમાં રહીને પણ સંસ્કાર નથી ભૂલી મારી નણંદ. દેખાઈ રહ્યું છે. આ સમયમાં ફોરેનથી આવેલા વ્યક્તિઓ કપડાં પહેરે અને એમણે પહેર્યા છે એમાં પણ જમીન આસમાનનો ફરક છે, અને બોલચાલ અને રીતભાતમાં પણ. ચા સિવાય એનીથિંગ મને બધું ના બનાવતા આવડે છે. કંઈ નહીં, કંઈ જરૂર નથી. ચા પણ નથી પીવી મારે હમણાં, કારણ કે થોડા સમય પછી હું ક્યાં છે આ જીજાજી? રૂમમાં. હા, એમના રૂમમાં જઈ રહ્યો છું, કામ છે થોડું એટલે. તમારી માટે ને ભાઈ માટે, બંને માટે બનાવી નાખીશ. ઠીક છે, તો પછી ચા એમના રૂમમાં જ લઈને આવજો. સારું. અને ચાની સાથે કાંદા ભજીયા? કાંદા ભજીયા નહીં, આઈ ડોન્ટ લાઈક ઓનિયન. ફાઇન. હા, તો મને થયું કે હું મારા હાથની સ્પેશિયલ વેરાયટી ટેસ્ટ કરાવું. સ્પેશિયલ છે તો બનાવી નાખજો, ચાખીશું. એમાં શું થઈ ગયું? આમ પણ હા, મારી બેન છે ને, આ ઘણી બધી વખત જ્યારે આ બધી વસ્તુઓ બનાવતા શીખતી ને ત્યારે બધી ટ્રાય મારી ઉપર જ કરતી નહીં. હા, પણ હું ટ્રાય નહીં કરું, મને આવડે છે. કારણ કે તમે બધી ટ્રાય તમારા ભાઈ ઉપર પહેલા કરી લીધી હોય ને.
ભાભી તમારા માટે કઈ કંઈ જ નહીં. હું આવું છું. સારું. ક્યાં હતા આપણે? ભૂલી ગયો? હા, ભૂલી ગયો. કાંદા ભજીયા ઉપર. ના ના યુ ડોન્ટ લાઈક ઓનિયન્સ? ના ના, કાંદા ભજીયા ઉપર મેં ફોકસ જ નથી કર્યું. તો તું કરતો તો શું? ના ના, મેં તો આ મારા મગજમાં તો આપણે બિઝનેસની વાત કરતા હતા ને, એ ચાલી રહી હતી, બીજું કંઈ નહીં. ભાઈ, તારા કરતાં મોટી છું. ખબર પડે છે મને કે તારા બિઝનેસની વાતો ક્યાંની ક્યાં પહોંચી રહી છે. શું બેન તું પણ ક્યાંની ક્યાં પહોંચી રહી છે? હા, હાજી પણ આ તારો ગુસ્સો એવો ને એવો રહ્યો. ગુસ્સો? અને એમ પણ આ તારો ગુસ્સો જે નાક ઉપર આવે છે ને, વાહ, ખરેખર પહેલા પણ સારી લાગતી હતી ને હજી પણ સારી જ લાગે છે. કેટલા મસ્કા મારીશ હવે. તારા મગજમાં જે ચાલી રહ્યું છે ને એને ત્યાં ને ત્યાં રાખ. જીજાજી ક્યાં રૂમમાં જ છે ને? જો દેવાંગ, આટલા મોટા ઘરમાં મને નથી ખબર કે ક્યાં હશે, પણ છે ઘરમાં એ ફાઇનલ. તું અવાજ કર ને એટલે આવી જશે. તો મારો અવાજ સાંભળીને આવી ગયા હોવા જોઈએ. એમને પણ ખબર પડતી હશે ને કે બહાર કોઈ આવ્યું છે મહેમાન. 3 માળનું ઘર છે. અમારા ઘરમાં ઘણી બધી હેન્ડ્સ ફ્રી પણ છે, કદાચ કાનમાં નાખી હોય તો. હા, શોખ છે જીજાજીને. આમ પણ ફોન તો ક્યારેય ઉપાડતા નથી. ખબર નથી કે આ ફોન શું કામ રાખ્યો છે એમણે પાસે. કોઈ દિવસ મારો ફોન નથી ઉપાડ્યો. કેટલું કોશિશ બિચારા મારા ઘર. તમે જે ફાઇલ કહો છો એ કનુ કાકા મને મળતી નથી. હા, અરે બધા મેલ ચેક કરી લીધા. તમે કેવી રીતના મેલ કરો છો એ પણ મને સમજ નથી પડતી. તમે કોઈ બાજુમાં છે? તમારી બાજુમાં કોઈ હે? કનુ કાકા, તમે એકલા શું કરો છો? હા, જીવનમાં કોમ્પ્યુટર સાથે એકલા એકલા ન રમાય. મારી વાત સમજો. હા, કોઈ ભણેલો ગણેલો વ્યક્તિ હોય ને એને બહારથી બૂમ પાડો, અંદર બોલાવો અને એને કહો કે મારે છે ને આ ફાઇલ મોકલવાની છે. તમે એક ડબ્બો મોકલો છો કે ખાલી? જીજાજી, જીજાજી. કનુ કાકા, તમને એકચ્યુઅલીમાં હું ઘણા બધા ફોન કરીને થાકી ગયો હતો અને મારે તમને એ જ વાત કરવી હતી કે તમે છે ને મારી સાથે અત્યારે આપણે રૂબરૂમાં વાત કરશું. તમે ફાઇલ મોકલી દીધી છે, કંઈ વાંધો નહીં. આપણે હું ચેક કરીને હમણાં તમને જે રિપોર્ટ આપું છું ને અત્યારે જ મારે આવવું પડશે. હા, તો ચાલો હું આવું જ છું. અબ ઘડી આવ્યો પહોંચ્યો, સમજો તમે. હા ને, સારું, ચાલો. હા, જીજાજી કેમ છો? કેમ છો સાહેબ? સીતારામ. હા, ચાલો, અત્યારે મારે લેટ થાય છે, આપણે પછી વાત શું કરશું. લેટ થાય છે? અરે આટલા સમય પછી તમારી ઘરે આવ્યો છું અને તમને હવે લેટ થાય છે અને હું ખાસ તો તમને મળવા જ આવ્યો છું. તમારું જ કામ છે ખાસ. મળ્યો તો ખરા, મારે અર્જન્ટ એક કામ છે કનુ કાકા. આ રિલેટેડ મળવા નહીં. તમે ફોન કરો ને કનુ કાકાને કહી દો કે તમે લેટ જશો. હા, તું તો સાંજે આવવાનો હતો ને કેમ અચાનક બધું પ્લાન ફેરવી નાખ્યો? બરાબર. એમાં એવું છે કે મારે પછી બપોર પછી કામ છે થોડું ઘણું, એટલે સાંજનું બંધ રાખીને અત્યારે આવી ગયો. સારું, ચાલ તો હવે મળીએ, પછી સાંજે મળીએ. શું? અરે જીજાજી, પહેલા મારી વાત તો સાંભળો. ગળે મળવા માંગે છે, એટલે ગળે મળી લો બસ. હવે જાઓ. ગળે મળવા નથી આવ્યો. ગળે મળવું હોત ને તો પછી તમારી ઓફિસે આવી જત ને ત્યાં આવીને ગળે મળી લે. પણ જુઓ, થોડું પર્સનલ કામ છે અને બહુ જરૂરી છે. તમારા શાળા સાહેબને મદદની જરૂર છે, મદદ નહીં કરો? કરીશ ને, હું ક્યાં ના પાડું છું? હું ક્યાં ભાગી જવાનો છું? તું ક્યાં ભાગી જવાનો છે? આવ્યો છે તો રોકાવાનો જ છે ને. તો આપણે પાસે ઘણા બધા દિવસો છે વાત કરવા માટે. એવું નથી. હા, મારા એક સ્ટાર્ટઅપ વિશે મારે વાત કરવી છે. સાંભળશો તો ખરું? હા, તો મારો ફાયદો ને બિઝનેસ મારો ફેવરિટ વિષય, અને મને બિઝનેસ વિશે કોઈ પણ વાત કરે એટલે હું તરત બેસી જાઉં. એની માટે મારી પાસે સમય હોય. લેટ થશે તો? કનુ કાકાની 1 2 ને 3. હા, બોલ. ઓકે, તો પછી આપણે એમને 1 2 ને 3 કરીએ. જુઓ, એમાં એવું છે કે મારો એક ફ્રેન્ડ છે જે બિઝનેસ સ્ટાર્ટઅપ વિશે મને સમજાવી રહ્યો છે ઘણા સમયથી, અને એ કહે છે કે જો તમે 8 થી 10 લાખ રૂપિયાનું રોકાણ કરો ને તો તમે તમારી ફ્રેન્ચાઇઝીની પ્રથમ શોપ, એટલે મતલબ કે સ્ટાર્ટઅપની પહેલી શોપ તમે ઓપન કરી શકો. બરાબર. ફૂડ બિઝનેસ માટેની ચેન એ કંઈ કહેતો હતો કે આપણે આપણી નીચે બીજી બધી ફ્રેન્ચાઇઝીસ આપવાની, એ લોકો પાસેથી ટોકન લેવાનું અને એ રૂપિયા જે કંઈ પણ આવે એનાથી આપણે બિઝનેસમાં ડેવલપમેન્ટ કરવાનું. તો જો આવી બધી બાબતો છે, મને આમાં કંઈ સમજણ નથી પડતી. અને તમે રહ્યા આ ઇન્ડસ્ટ્રીમાં ઘણા સમયથી, તો પછી તમે જ હેલ્પ કરી શકો ને મને. જો ફૂડનો મારો વિષય નથી, પહેલી વાત તો એ. હા, હવે તું જે વસ્તુ મતલબમાં વેચવા માંગે છે માર્કેટમાં, એની ડિમાન્ડ તો ઊભી કરવી પડશે ને. જ્યારે મતલબમાં માંગ તો વધવી જોઈએ ને. માંગ વધશે તો તમે પ્રોડક્ટને વધારી શકશો. ત્યાં સુધી તો કંઈ થવાનું નથી, સીધી વાત છે.
હવે જ્યાં સુધી પબ્લિકના મોઢા સુધી નહીં પહોંચે ત્યાં સુધી કોઈ માંગવાનું નથી. એકવાર એ લોકો માંગતા થશે તો પછી ફ્રેન્ચાઇઝી તો આપોઆપ વધશે. લોકોના ફોન આપોઆપ આવશે, તને સામેથી ઉલટાના પૈસા આપશે કે તમારી ફ્રેન્ચાઇઝી અમને આપો. અમે તમે કહેશો એટલું ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે તૈયાર છીએ. હા હા બેઝિક છે. હા મને સમજાઈ ગયું કે તમે શું કહેવા માંગો છો અને શું નહીં. મારે શું કરવું જોઈએ એ પણ મેં પ્લાનિંગ કર્યું. પણ હું તમને એ કહેવા માંગુ છું કે સ્ટાર્ટિંગની અંદર આપણે એવું શું કરી શકીએ કે જેનાથી લોકો સુધી પહોંચી શકે. મતલબ કે એવી કોઈ ઇવેન્ટ્સ રાખીએ, એવો કોઈ પ્રોગ્રામ કરીએ. સ્ટોલ કરો. જ્યાં તમે અડ્ડો જમાવવા માંગો છો ત્યાં સ્ટોલ કરો. પહેલા તમારો અડ્ડો જ બિઝનેસ કહેવાય. ઓપન કરવા માંગીએ સીધી વાત છીએ. છે. બિઝનેસ ઓપન કરવા માટે લોકોને ખેંચવા પડે. બરોબર. ખેંચવા માટે પહેલા ફ્રીમાં વેચણી કરો, તમારો ટેસ્ટ ચખાડો. એ લોકોને બધાને લાગવું જોઈએ કે ના ના ખરેખર આ ફૂડ બહુ એકદમ સારું છે અને ક્વોલિટી વાળું છે. સાથે સાથે જ્યાં પણ તમે તમારી મતલબમાં શોપ છે કે જે કંઈ પણ છે એકવાર ચાલવા લાગે તો પછી બીજા શહેરોમાં ફેલાવો. બીજા શહેરોમાં મીટિંગ કરો, નવા સ્ટોલ નાખો, અલગ અલગ એરિયા મતલબ કે ભીડવાળા જેટલા પણ વિસ્તારો હોય જ્યાંથી પબ્લિકની અવર જવર થતી હોય એવી જગ્યાએ ફરીથી ફ્રીમાં વેચણી કરો. આ જો થોડું નુકસાન કરશો પણ નફામાં આવશે, એ નુકસાન ના કહેવાય. એ કેવી રીતે? મતલબ કે જો તમે ફ્રીમાં આપવાની વાત કરો છો તો આપણે આપ્યું તો ફ્રીમાં, તો પછી એ કઈ રીતે રિકવર કરીશું? કારણ કે જો અમે પહેલેથી ડિસ્કશન કર્યું છે કે અમારે છે ને આ પ્રોડક્ટની કોસ્ટ છે ને એકદમ નોમિનલ રાખવાની છે કે જેમાંથી નફો ભલે ઓછો મળે પણ મહત્તમ મૂલ્ય સુધી વેચી શકીએ. તો થઈ શકે ને. લેડીઝ આ સારું કામ કરી શકે. તમે એકવાર એને ચખાડો ને તો એ બીજી વાર માગે છે. આ સીધી વાત છે. હા, બાળક ચાખી ગયું હોય તો બાળક ચોકલેટ એ જ માગશે જે એને ગમી હતી. એને નામ પણ નહીં આવડતું હોય પણ કલર યાદ હશે તો એ કલર માટે થઈને એ વલખા મારશે અને શોપકીપરને પણ હેરાન કરી મૂકશે કે મને પહેલી ચોકલેટ જ આપો. રાઈટ. મતલબ કે લેડીઝો માટે કંઈક યુનિક પ્રોડક્ટ મૂકીએ અને છોકરાઓ માટે કંઈ યુનિક યસ કે મતલબ આપણી જે મેઇન પ્રોડક્ટ છે એની સાથે એક એક્સ્ટ્રા પ્રોડક્ટ નાખીએ કે જેથી નાના નાના છોકરાઓ પણ અટ્રેક્ટ થાય અને લેડીઝો પણ અટ્રેક્ટ થાય. રાઈટ. આ આઈડિયા યુનિક છે એકદમ. ખરેખર આવા આઈડિયાની જ જરૂર હતી. અહીંયા આવ્યો ને આ ધક્કો વસૂલ થઈ ગયો. બોલો. થઈ ગયો ને. હા લાવો ટિપ્સના. ટિપ્સના? અરે તમારા ફાયદાની જ વાત છે હવે આગળ. મારે હવે તો જો, નથી ના, 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 સાંભળો ના, ના. ફાયદાની વાત. સાંભળો, હવે સાંભળો. બિઝનેસ અહીંયા પૂરો હવે- થાય છે. તને જે કહેવાનું તું કહી દીધું છે. પૈસાની હેલ્પ માંગતો ને હું કોઈ પૈસાની હેલ્પ નહીં કરી શકું. પૈસાની હેલ્પ નથી જોઈતી. તો? પૈસા તો પડ્યા છે મારી પાસે સેવિંગ્સના. વધારે છે તો પણ માંગ ના ને. ના 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 એવું નથી. આ અમે જે આઉટલેટ શરૂ કરવાના છીએ તો અમારી ઈચ્છા એવી છે કે અમારો ફૂડ બિઝનેસ શરૂ થઈ જાય પછી બીજી બ્રાન્ચ તમે ઓપન કરો એમ. મતલબ કે તમે આમાં રોકાણ કરો. મારે કોઈ રોકાણ નથી કરવું ને મારે અત્યારે તમારે અમને ટોકન નથી આપવાનું. ટોકન પણ નથી. હું વિચારીશ પહેલા તમે જમાવો, આ તમારું એકદમ જામી જાય પછી હું વિચારીશ કે મારે શું કરવું. હા, અત્યારે હું મારા બિઝનેસમાંથી નવરો નથી થતો. કનુ કાકાનું યાદ આવી ગયું એટલે ટેન્શન વધી ગયું છે. ઠીક છે ઠીક છે તમે વિચાર કરી લેજો. ચાલો તો હું રજા લઉં. મારે આ જ કામ હતું. થેન્ક યુ. થેન્ક યુ ટુ. મારે તમને કેવું જોઈએ આ તમે જે આઈડિયા આપ્યો છે એનાથી કેટલો આગળ વધી શકે છે થોડી નક્કી છે. હા, થેન્ક યુ સો મચ. ચાલો નીકળો. સીતારામ. સીતારામ. રોકાય હો ભાઈ, જતો નહીં તું. જોઈએ છીએ આ મારી બેન કેવી તાણ કરે છે એ પ્રમાણે વિચાર છે આગળ. કરશે જ. રોકાઈ જજે એટલે સાંજે જમવાનું અમને પણ સારું મળે ને. હા હા ઓકે જીજાજી ચલો બાય. બાય બાય. વાહ મમ્મી, તારા મગજનું તો કઈ કેવું પડે હો. કેમ? બહુ ઉસ્તાદ છે તું. અરે શું થયું મમ્મી? કઈ થયું? શું થયું મમ્મી? શું થયું? આ શું જોઈ રહી છું? શું શું વાત કરો છો મમ્મી? દામિની અહીંયા આવવાની હતી એટલા માટે મેં તને પિયર ન જવા દીધી. તો હું ક્યાં ગઈ મમ્મી? અહીંયા તો છું. તને ત્યાં ન જવા દીધી એટલા માટે તે તારા ભાઈને અહીંયા બોલાવી લીધો. હા તો શું થઈ ગયું મમ્મી? હું ત્યાં ન જઈ શકી તો મેં આદિત્ય પાસે ફોન કરાવ્યો કે ભલે ભાઈ અહીંયા આવીને મને મળી જાય. તો શું થઈ ગયું એમાં? એટલે ઘરમાં કોઈ મહેમાન આવે તો પણ મને ખબર ના પડે. વાહ મમ્મી શું ઘરની વહુ છે. શું વાત કરો છો મમ્મી તમે? મહેમાન આવે તો શું થઈ ગયું? અને આવ્યો ત્યારે કલાક તો રોકાયો છે બિચારો, જતો પણ રહ્યો ને.
તને ખબર છે ને કે મારી દીકરી હવે ફોરેનથી અહીંયા આવી ગઈ છે. હવે કોઈ પણ તારા મહેમાનને બોલાવવા હોય ને તો મારી પરમિશન લેવાની. વિધાઉટ પરમિશન કોઈ પણ મહેમાન મારા ઘરમાં ન આવવું જોઈએ. એક મિનિટ મમ્મી, એ મારો ભાઈ છે, સગો ભાઈ. અને આપણા ઘરમાં દીકરી હોય તો શું થઈ ગયું? એને એટલી તમીઝ તો છે કે કોની સાથે કેવી રીતે વાત કરવી. ક્યારે માણસની મતી ફરે ને એ ખબર ન પડે. અચ્છા. અને તારો ભાઈ કલાક સુધી રોકાયો તો પછી મને કેમ ન બોલાવી? તારા પેટમાં પાપ નહોતું તો? મમ્મી, એ આદિત્ય પાસે બેઠો હતો, મારી પાસે પણ 5 મિનિટ બેઠો છે ખાલી. એમને બિઝનેસની કઈ વાત હતી, કઈ બિઝનેસ માટે ટીપ લેવા આવ્યો હતો, તો એમાં તમારે શું કામ હોય એનું? તારી સાથે 5 મિનિટ બેઠો, 5 મિનિટ મારા દીકરા સાથે વાત કરી અને તું તો કલાકની વાત કરે છે. તો 40 મિનિટ ક્યાં ગઈ? સિરિયસલી મમ્મી, તમે એક એક મિનિટનો હિસાબ રાખો છો? મને તો ખબર જ નહોતી. રાખીશ. હવે મારી દીકરી મારી પાસે આવી ગઈ છે ને તો મારે એક એક સેકન્ડનો હિસાબ રાખવો પડશે. મિનિટ તો શું? સરસ, તો પછી રાખો. હવે હું પણ હિસાબ લખવાનું ચાલુ કરી દઉં ને મમ્મી, કારણ કે મને ખબર નહોતી કે મારા સાસુ આટલો હિસાબ કરતા હશે. આજ દિન સુધી નથી કર્યો ને એટલે તને તકલીફ તો પડશે, પણ ભલે પડતી. મારા દીકરીના જિંદગીનો સવાલ છે. કોઈ પણ જેસ મારા ઘરમાં આવશે ને તો હું સહન નહીં કરી શકું. મમ્મી, હવે તમે તમારી લિમિટને ક્રોસ કરી રહ્યા છો. મારો ભાઈ નીતિનો ચોખ્ખો માણસ છે. કહ્યું ને, કોઈ પણ જેન્ટ્સ હોય ક્યારે એની બુદ્ધિ ભ્રષ્ટ થાય ને એ ખબર ના પડે. આજ પછી તારો ભાઈ મારા ઘરમાં ન આવવો જોઈએ. ઠીક છે, નહીં આવે મારો ભાઈ. હું એને ના પાડી દઉં ને? તમે તો એવું ઈચ્છો છો ને કે હું બધા સાથે સંબંધો તોડી નાખું, એટલે આ ઘરમાં નોકરાણી થઈને તમારા કામ કર્યા કરું? કોણે કહ્યું કે તું નોકરાણી છો? અને ક્યારે તારી પાસે નોકરાણી જેવું કામ કરાવ્યું? હર વખત, દરરોજ સવારથી સાંજ સુધી તમે એક જ વસ્તુ તો કરો છો, ટોર્ચર, ટોર્ચર ને ટોર્ચર. માનસિક ટોર્ચર સિવાય તમે ક્યારેય મને કંઈ આપ્યું છે? અને મેં ક્યારે તને સાસુ તરીકે બિહેવિયર કર્યું છે? ના, તમારું બિહેવિયર તો માં જેવું છે. અરે આવી માં કોની હોય? દામિની બેન આટલા દિવસથી ઘરે આવ્યા છે, તમે ક્યારે ઊંચા અવાજ એમની સામે બોલ્યા છો? નહીં. સવારે પથારીમાં ઉઠે એટલે ચા તૈયાર, નાસ્તો તૈયાર, નાહી ધોઈને ફ્રેશ થાય એટલે ગાડીની ચાવી આપી દો છો કે જા. આટલા વર્ષથી જે પણ ફ્રેન્ડ્સને ન મળી હોય, સગાવાલાને ન મળી હોય, બધાને મળીને આવ. મને આવું ક્યારે કહ્યું? દીકરી અને વહુમાં તફાવત હોય છે. દીકરી એ દીકરી કહેવાય અને વહુ એ વહુ. સમજીને? બધી ખબર પડે છે મમ્મી મને. તમારી દીકરી ફોરેનમાંથી ભણીને આવી છે, હું નહીં. આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ શું છે ને એ મને બધી જ ખબર પડે છે. અને મારી દીકરીને પણ ખબર પડે છે શું સંસ્કૃતિ છે ને શું સંસ્કાર છે. સમજીને? અરે બહુ થયું મમ્મી, એક ને એક વાતને કેટલી વાર કહેશો તમે મને? હવે મહેરબાની કરીને મારી સામે નહીં બોલતા, નહીં તો પછી હું ભૂલી જઈશ કે તમે મારા સાસુ છો. મીના નથી બોલતી એટલે ક્યાંની બક બક કરે છે? સાસુની સામે બોલીશ? તારા ભાઈ આવા સંસ્કાર આપ્યા છે? સંસ્કાર નહીં કરતી હતી હમણાં.